અને દેવાયત બોદર તો ચિઠ્ઠીમાં બિહારીભાઈ એટલું લખી શકે કે આવેલ માણસોની સાથે જે દુશ્મનને મોટો કર્યો અને હણગારી અને મોકલી દેજો આયરાણી, પણ રાહ રાખતા વાત કરજો સાહેબ. પુરુષ લખી શકે, અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ. હા, ઈ જે નારી પ્રધાન પુરુષ, ખેર પુરુષ અને પ્રકૃતિ બને છે, પણ શક્તિ કંઈક પર છે. હા, માંડવાના 4 જે ફેરા હોય ને એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય. ઘણાને ખબર નથી આ 4 ગુમરા સેના માર્યા. દરેકને એમ છે કે મોર બેહનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા, પણ ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં. હા, ભગત 2 પ્રકારના થાય. એક અહોરનિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય ને, એનું એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય. અને બજારમાં બાયુને સાંભળજો વાતું કરતી, અમારે તમારા ભાઈનું હાવ ભગત જેવું. વ્યવહારમાં ક્યાંય માથા મારે નહીં, વ્યવહારની ઓરિયું મારે બધું કરવ્યું. માથા તને ઘણા મારવા, પણ તું એવું માથું કાઢી ગઈ કે હવે એનું માથું નીકળે એમ નથી. એટલે ભગત થઈ ગયા. પેલો ફેરો છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે સાહેબ. પેલો ફેરો ધર્મનો, પુરુષ તું આગળ હું પાછળ, બાઈ કે તું આગળ હું પાછળ. બીજો અર્થ વ્યવહાર, એમાંય તું આગળ હું પાછળ. હું તને કોઈ દી નહીં પૂછું તું શું કમાશો શું વાપરશો. ત્રીજો ફેરો કામ પ્રતિષ્ઠા, તારે જે જેવું જોતું હોય લઈ જાય છે. પુરુષ તું આગળ હું પાછળ. ચોથો ફેરો ભારતની આર્ય નારી જીરવી શકે અને એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢીને મારે મહાણમાં મોર જવું છે, તને નથી જવા દેવું. આજે સમર્પણ જે છે એની મારે વાત કરવી. લોકગીતો બહુ ગવાના, લોકગીતો એટલે બહુ ભાતીગળ લોકગીતો છે. લોકગીતોમાં તો રઢિયાળી રાતના મેઘાણીભાઈ 4 ભાગ લખ્યા છે. રઢિયાળી રાતના એમાંનું એક ગીત મારે અને એનો થોડોક ટૂંકમાં અર્થ કરીને મારે આપને કહેવું છે કે ઘણીવાર કલાકારોને પ્રશ્નો અમને પૂછતા હોય ત્યારે મુંબઈમાં એક કવિને કોઈ પ્રશ્ન પૂછેલો કે તમે જે લોકગીતો બોલો છો સૌરાષ્ટ્રના કલાકારો, એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી હોતું. એમ કે ઉતારા ઓરડા મેળીના મોલ કાંબીને કડલા, તો કે એવું કયું આવતી એ ઓતાર ચડતા એને. હા, ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય, પણ ખોલો બોલ વેલો બોલ આ જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી આમાં નો સમજાય સાહેબ. પણ આ વાત તો બધી સાયરામ દવે ને રીતે બહુ સરસ હાસ્યમાં પીરસે છે, પણ મારે લોક સંસ્કૃતિની થોડીક વાતો કરવી છે સાહેબ. સંસ્કારને આવતા પેઢિયું લાગે અને સંસ્કારને જાતા પેઢિયું લાગે છે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિ બને, લોટરીની ટિકિટ મને તમે લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય, અને કદાચ શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં એવું નથી બાપ, એને તો આવતા પેઢિયું લાગે અને જાતા પેઢિયું લાગે. એટલે હું આપને કહું છું, મોરારી બાપુની વાતને દોહરાવું છું. બાપુ એમ કહે છે કે તમે વિશ્વનો નકશો જુઓ તો એનું હૃદય ભારત છે, અને ભારતનો નકશો જુઓ તો હૃદય ગુજરાત છે, ગુજરાતનો નકશો જુઓ તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રનો નકશો જુઓ તો એનું હૃદય ગરો ગિરનાર છે. એ સંસ્કારની વાતો પડી છે, એની મારે 2-3 વાતો આપને કરવી છે બાપ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ગીતા નીકળે છે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ દાસ, આ દાદની કવિતા છે. આ દેશની સંસ્કૃતિ જુદી છે મિત્રો.
કંઈક જુદી છે બાપ. આ આંસુનો દેશ છે, આ રુજુ દેશ છે, આ કરુણાનો દેશ છે. પૂજ્ય બાપુ બોલે છે ને કે સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય છે નહીં, ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. બાપુ કે પ્રેમ તમે દરેક વ્યક્તિને કરો, કરુણા તો જીવવી પડે છે. કરુણા તો જીવવું પડે. આ કરુણાનો દેશ છે. આ દેશ સંપત્તિને પૂજનારો દેશ નથી મિત્રો. આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ, ભરતરી અને ગોપીચંદનો આ દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી. ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિથી માત્ર તમને સગવડતા મળે, શાંતિ નો મળે, નો મળે અને નો મળે. સંપત્તિથી સગવડતા મળે તો પછી કરવું શું? તો કે ઈ સંપત્તિથી તમે કોઈના આંસુ લૂઈ નાખો, ઈ સંપત્તિથી કોઈનું ઉદર ભરી દો, ઈ સંપત્તિ ગરીબ વિદ્યાર્થીની કોઈ ફી ભરી દો તો તમને શાંતિ મળે. બાકી સંપત્તિ શાંતિ ન આપે તમને. એ સદુપયોગ જો સંપત્તિ નો થાય તો સંપત્તિથી કાંઈ મળે નહીં, સંસ્કાર નો મળે. અરે સંપત્તિથી સાહેબ બુદ્ધિ નો મળે. બુદ્ધિ જો સંપત્તિથી મળે તો આ કરોડપતિના જે ઉભા વાહડા રખડે રખડે આવવા દે આપણા ભાગમાં ઈ ક્યાંય હે. હા, મેં એક જણાને મારે પૂછ્યું જુનાગઢમાં, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 3 દી પછી એના બાપુજી મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા. મેં કીધું મોટો શું કરે? તો કે ખેતી કરે. ઈથી નાનો તો કે બિન ખેતી કરે. ઈથી નાનો તો કે જે સામે મળે એનું કરે. શું આની પાસેથી તમે અપેક્ષા રાખો સાહેબ? આખો ઘાણો દાજી ગયો હોય ત્યાં. એક છોકરો બજારમાં પાણા ઉડાડે, કોકને પથ્થર લાગે એ પેલા માણસે જઈને કીધું એના બાપુજીને તમે દીકરાને ડેલીમાં બોલાવી લો, છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. એનો બાપુજી બોલ્યો જ નહીં. પછી બીજી વાર કીધું તમને કહું છું ભલા માણસ, સાંભળો છો કે નહીં? કોકના માથા ફાડી નાખશે. તઈ એટલું કીધું તમને પાણો લાગ્યો? તો ના ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય. બારા નીકળો, બારા નીકળો, બારા નીકળો. મારો તો આંટી દે ઈ અમારા કહેવાય. ક્યાં ફરિયાદ કરવી કહો તમે? 50 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર ઝાડવે ચડી ગયો, ટગલી ડાર ઉપર બેઠો બેઠો ઈ આમ કેરીયું ખાતો તો ચોકીદાર કીધું હેઠો ઉતર, હું હમણાં ઘીરે જઈને તારા બાપુજીને વાત કરી. તો કે એ ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ. ત્યાં એના બાપુજી ચીડ્યા હતા. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં તમે શું કરો સાહેબ? બાકી કામ જાજા કાગુલિયા અને કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે કે જે 9 ખંડમાં નામ રાખે, કાંઈ એક દીકરી દેજે કે 3 પખાને ઉદલા કરે એવી એક દીકરી દેજે. કેવી દીકરી? એની મારે આપને થોડીક વાત કરવી છે. લોક સંસ્કૃતિની હિસાબે એ કવિને કોઈ પ્રશ્ન કરેલો આ ભાઈદાસ હોલમાં કે સીતા અને દ્રૌપદીમાં ફેર શું? તો કે સીતા રામાયણનું પાત્ર, દ્રૌપદી મહાભારતનું પાત્ર. તો કીધું મને ખબર છે. પ્રશ્ન પૂછનાર કે તો તમે શું પૂછ્યું મને? તો કે સીતા અને દ્રૌપદી એના સ્વભાવનો તફાવત હું માગું છું. એમ? તો કે હા, સાંભળી લ્યો. સીતાજીનું બીજું નામ શ્વેતા છે, દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે. સીતાજી મહેનત કરતા માણસને પુરુષાર્થમાં મળેલી છે, દ્રૌપદી ઈર્ષાની આગમાંથી પ્રગટાવવામાં આવી છે. સીતાજી સહન કરે છે, દ્રૌપદી યુદ્ધ છે. સીતાજી શાંતિ આપે છે, દ્રૌપદી વાચાળ છે. ટૂંકામાં જો મારે તમને કહેવું હોય તો સીતાજીને પરણવા માટે ધનુષને ભાંગવા પડ્યા હતા, દ્રૌપદીને પરણવા માટે ધનુષ ચડાવવા પડ્યા હતા. સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી. મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગાન્યા હોત તો આ દુનિયામાં મહાભારત નહોતું. આ શક્તિ છે, નારી છે, નારી નારાયણી છે. બેયના રૂપ અલગ છે સાહેબ. મારે તમને કેવું છે,
અવેશીભાઈ દમયંતી બેને બિહારીભાઈ ને સંગીતાબેન ને બધાએ જે ગાયું, દરેકની આગવી તો તમે જુઓ સાહેબ, વર્ષોથી આ ગીતો સાંભળે. અમારે કાનજી બુટા બારોટ ગામડામાં ગયા ને, ચોરે બધા ભેરા થયા. એટલે કાનજીભાઈ પૂછ્યું કઈ વાર્તા કરું? તો કે રાનવગઢની કરું? તો કે આખું ગામ કે સાંભળી છે. તો હરિચંદ્ર તારામતીની કરું? તો કે એ સાંભળી છે. શેઠ સગાલસાની કરું? તો કે એ સાંભળી છે. એમ કૃષ્ણ સુદામાની કરું? તો કે એ સાંભળી છે. વીર રામવાલાની વાર્તા કરું? તો કે એ સાંભળી છે. કાનજીભાઈ કે આ મોઢે નથી સાંભળી ને, એમ તમે બીજે મોઢે સાંભળી છે, પણ આ મોઢે નથી સાંભળી ને. પણ કહેવાનો મારો અર્થ દરેકની આગવી, તમે જુઓ દરેક કલાકારો બોલે છે એની આગવી છે, દરેકમાં તમને આનંદ આવે. એટલે મારે આપને એક પ્રસંગ ટૂંકમાં મારે કહેવો છે કે શક્તિ શક્તિ છે, નારી નારાયણી છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. સતીદાનંદજી દંતાલી વાળા બહુ સરસ વાત કરે છે. નવીનભાઈ અમારે જુનાગઢમાં એ બોલેલા છે, હું કહું છું બધાને, હો મને ગમે છે એટલે બધાને વાત કરું છું કે તમે ઘરેથી નીકળો એટલે થાકો, તમે કરોડપતિ પણ થાકે ને રોડપતિ પણ થાકે, પણ ઘેરે આવી જાય એટલે થાક ઉતરી જાય છે. પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય તમારા ઘરને એવું તમે દાંપત્ય જીવનને સુગંધિત બનાવો કે દુનિયાનો થાક ઘેરે ઉતરી જાય. પણ જો ઘરનો ઘેરે થાક જો લાગ્યો તો પછી દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં તમને થાક ઉતરી શકે. હવે બીજી વાત સાંભળજો. તમારા ઘરમાં આમ બોલ્યા હતા અમારા સામે જુનાગઢમાં, તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે, તો આંખો વીચીને કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. કા દીકરી સહન કરે છે, કા મા સહન કરે છે, અને કા પત્ની સહન કરે છે. સાહેબ નકર શક્ય નથી સચ્ચિદાનંદ સ્વામી કે શાંતિ હોઈ શકે. સાહેબ દેશ શક્તિ પ્રાધાન્ય દેશ છે. સાહેબ રામે સહન નથી કર્યું એટલું સીતાજી સહન કર્યું છે, હરિચંદ્રએ સહન નથી કર્યું એટલું તારામતીએ સહન કર્યું છે. શેઠ સગાળ સાહેબ બિલખામાં નહોતું કીધું દીકરો ખાંડી ખવડાવી દઈ, એ તો ચંગાવતી જ કહી હગે કે આનકો રાવો, આના પગલા પારખી ગઈ છું, ચેલીઓ ખાંડીને ખવડાવી દઈ આપણે. કેવું છે? અને સીતાજી સંદેશો મોકલાવે, સાંભળો, એ હોનાની લંકા હતી, પણ પરિસ્થિતિ કેવી હતી કે બેઠ સમદર તણે બેઠી જાનકી જકડાઈને, એ પૃથ્વી ઢાળી પોપચા સંભારતી રઘુરાઈને. દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે, આ દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. અને છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સીતાજી કીધું સ્ફટિક મણીના લંકામાં મેલ છે, પણ રહેનારા વિકરાળ માણસો છે. છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે, ફૂલ ફૂલની વાસ પણ સાપો તણી રખવાળ છે. કહે દાદ કંચન થાલમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે, દૈત્યો તણા આદેશમાં મારા જુગ સમાધિન જાય છે. હોનાના વાસણમાં અહીંયા સીતાજી એ લોકો માંસ જમે છે. હનુમાનજી આ દિવસો મારે વરહ વરહ ના જાય છે. કહેવાનો મારો અર્થ ત્યાં સંસ્કાર નહોતા, સંપત્તિ ઘણી હતી. અને આ વ્રજમાં ગોકુળમાં રૂપિયા ક્યાં હતા? માલધારીઓ હતા, ગોવાલિયા હતા. ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાંથી સીધે સીધું અહીંયા આવવું પડ્યું સાહેબ. હે આજ તમને મને કોઈ જે માતાજી ન કરે તો રંજ ન કરો, રામ રામ ન કરે તો રંજ ન કરવો, જય શ્રી કૃષ્ણ ન કરે તો બહુ દુઃખ ન લગાડવું. મથુરાની જેલમાંથી વસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકીને બીકથી અને એને નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. કહેવાનો મારો અર્થ અહીંયા સંસ્કાર હતા, વ્રજમાં સંસ્કાર હતા. હવે ગુણવંત શાહનો એક તમને દાખલો આપો. ગુણવંત શાહ આપણા ચિંતક વડોદરાના ડોક્ટર ગુણવંત શાહ અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે અટાણે ગોકુળ જેવા ગામડા છે. સાંભળજો, બહુ સરસ વાત છે. ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવી ગાયું છે, ગોકુળ જેવા ગોવાલિયા છે, પણ કૃષ્ણ નામનું પ્લેન લેન્ડિંગ કેમ નથી થતું? અહીં ઉતરતું કેમ નથી? અહીં આવતા કેમ નથી? એનો પ્રશ્ન હતો. પછી જવાબ એને જ આપ્યો
કે ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવા ગોવાળિયા છે, ગોકુળ જેવા ધણહેર છે, પણ કૃષ્ણ નથી આવતા એનું કારણ ગોકુળ જેવું ભોળ પણ નથી સાહેબ. હા, ભોળ પણ તો હોવું જોઈએ ને, ગોકુળ જેવું ભોળ પણ હોય ને આવે. હોશિયારીમાં ન આવે, હોશિયારી ખિસ્સા ખાતરું કઈ ઓછી છે તો ન આવે ને, એને ન મળી જાય, સાક્ષાત્કાર થઈ જાય. આ તો ગાળિયા લઈને આપણે તો રખડીએ છીએ, બોને ડોકમાં નાખી આવે, ઓલો બપોર પછી ઓની ડોકમાં નાખી આવે. આ એક જણે હોની દુકાને જઈને કીધું આ 21 મોતીની માળા કરી દો ને, તો હોની આમ મોતી લીધા તો નજર ચોટી ગઈ. ઓહો હો, આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે? એ મારી દીકરી અમેરિકા છે એને મોકલ્યા. એમ તો કે હા, કેટલા છે? 21. ઝવેરી મીંડો ગણવા, સોની 1 2 3 4 5 6 એ ખોરામ નાખી દીધું અને કીધું 20 છે, 21 નથી, તમે ભૂલમાં મને 21 કહો છો, 20 છે. ઓલો કે હું ગણીને વહી આવું તો ગણો ને તમે. એ મીંડો ગણવા 1 2 3 4 5 6 એને ખોરામ નાખી દીધું ની હોનીની નજર નહીં અને કીધું 20 છે, બરાબર કરી નાખો 20 છે, મારી ભૂલ થઈ ગઈ. હવે હોનીએ જે હડફામ કાઢી લીધું નાખ્યા વિના છૂટકો છે તો 20 કરવા હોય તો હે. એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. કૈલાસ પંડિત, અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. સાંભળજો, અહીંયા અતરને નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે સાહેબ. કોણ ખુદાને પૂછે છે, કોણ ખુદાને પૂછે છે. ગાલિયાલી રખડે છે સાહેબ. એમ વ્રજમાં ભોળ પણ હતું અને વા સંપત્તિ હતી, સંસ્કાર નહોતા સાહેબ. એ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું નથી. મારી વાત ત્યાં હતી સાહેબ. એક બીજું, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એક જણે અમારે જુનાગઢમાં પંચાટલીમાં દુકાને જઈને કીધું, ચોમાહામાં ટાણે છત્રીનો શું ભાવ રાખ્યો? છત્રીનો વેપારી કે 40 રૂપિયા, બહુ મોંઘી. એમ કેટલા દેવા? તો મારે 5 રૂપિયા દેવા છે. વેપારી કે એમ કરો તો મફત લઈ જાઓ, તો 2 દેજો. વેપારી એમ કે દાંત કાઢે, 2 લઈને વયો ગયો. તો મોર છતરીયું વાહે વેપારી હાવ રણપટીઓ બોલતો જાય બજારમાં, બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી તો છત્રી હતો બસમાં ચડી ગયો અને બારીથી મોઢું કાઢીને વેપારીને કે હારું થયું વાહે દોડ્યા, નકર બસ વહી જાત. છેલ્લી જ બસ હતી મારી, છેલ્લી બસ હતી મારી. આ છેતરી લઈ શકાય સાહેબ. એક જણો કાપડની દુકાનમાં જાય સાહેબ, બે એટલે વેપારી કે ચા પીશો કોફી? તો બે ચા કોફી ને બે ના થર મારે. પછી કે પાન સિગરેટ? તો કે એ બે. વેપારી એમ કે સારું ગ્રાહક છે તો એમાં શું ખોટું છે? એ બધું પાય ને પછી કાપડ બતાવે, આ તાકો ને બીજો તાકો ને ત્રીજો ને પછી આમ કપડું જોઈને કે આનો શું મીટરનો ભાવ? તો કે 50 રૂપિયા. તો બહુ મોંઘું. કે એમ કેટલામાં લેવું? તો 10 રૂપિયા મીટર જોઈએ. તો કે એ અમને ડપો. તો આ ભાઈ તમારો તાકો, આ આપણે હાલ્યા કરે. મારો દીકરો એર કન્ડિશનમાં બેસી જાય, ચા કોફી બીડી પાન બધું મફત કરી જાય. પણ હેરનો હવા હેર હોય ને, એ વેપારી કોકને કહી દીધું કે આ બધું આવે પણ કાંઈ લેતો નથી. એમાં રેડિયાવાળા દુકાન જે ચડ્યો, એ રેડિયા છે? તો હા, આ રેડિયાનો શું ભાવ રાખ્યો? એને ખબર હતી કે આ તરિયાના ભાવથી માગે છે. એટલે રેડિયો તો હતો 150 રૂપિયાનો, પણ કીધું 1000 રૂપિયા. 1000 રૂપિયા મને ન પોહાય. ચા પાણી બીજ બધું પી લીધું આમ એર કન્ડિશન રૂમમાં. તો કેટલામાં પોહાય? તો 150 પોહાય. તો હાલો ઉપાડો. અને એર કન્ડિશન દુકાનમાં પરસેવો વળી ગયો એટલે લુખાને કે 150 તું કે ઈ જ એમ. આમાં બધા સ્ટેશન પકડાય? તો હા, સ્ટેશન બધા પકડાય. પોલીસ સ્ટેશન પકડી દો. તો કે પોલીસ સ્ટેશન આમાં ન પકડાય તો રેલવે સ્ટેશન તો પકડી દો. રેલવે સ્ટેશન આમાં ન પકડાય તો બસ સ્ટેન્ડ તો પકડાય કે નહીં?
કે એ ન તો મારે શું કરો રેડિયાને, મારે તો આ 3 સ્ટેશનનું કામ છે, હાલી દીકરી. આમાં હરી ન મળે સાહેબ, હોશિયારીમાં હરી ન મળે. હરી તો ભોળાવનો ભગવાન છે સાહેબ. એટલે જ મારે કે કાં જાને કાંઈક હોય તો અમે ન જઈએ. અમે અમથા બનેલી બહાર નીકળી ગયા છું. હાયલું લખ 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 કરતું હતું ત્યાં શું મળે? કાંઈક હોય તો ની વાત છે ને, ન હોય તો કોણ આવે? એમ તારા દિવસો પૂછીને દુખી આવે. આ રાજકુમાર કોલેજના જ્યારે પાયા છપાણા રાજકોટમાં, આ બનેલી હકીકત, તમામ રજવાડા એમાં હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે. એમાં કોઈ રાજાએ ધૂળ નાખી, કોઈ આમ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યા, કોઈ પથ્થર નાખ્યા, પણ 10 જણ આલા ખાચર આવ્યા ને એને હોનામોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો. એટલે બીજા રાજાએ કીધું આમ કેમ? કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથ્થરા નાખ્યા તો બિલ્ડિંગ માટે જોઈએ, પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે સાહેબ. ડોક્ટર થાય, વકીલ થાય, એન્જિનિયર થાય તો બરાબર, એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામોર આપ્યા હતા. અને એ જસના આલા ખાતરને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય, આ તો ગોળ હોય ને આ માખીઓ આવે. અને અડધી રાતે ગોળ મગાવીને આલા ખાતરે કામદારને કીધું તું કે લ્યો આ પીડો ગોળ માખીયું લાવી દો. તો કે માખીયું તો બાપુ દી હોય તો આવે, તો કે માણાનો દી હોય તો કોક આવે. હા, 4 ભીતું રાહડા લેતી ને ગરીબ, હા ગરીબાઈ આટો લઈ ગઈ જ્યાં ન આવે કોઈ. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપજે. એક માગણ એક નગર શેઠ ને કે શેઠ બાપા એક દસ્યું હોય તો દિયો ને. નથી વયો જા, દસ્યું નથી, પાછો વળ્યો. એક રોટલાનું બટકું હોય તો દો ને, ભૂખ બહુ લાગી. રોટલો નથી તો વયો જા કહું. એક જૂના લુગડા તો દો, ટાઈટ બહુ વાય છે. લુગડા નથી, દસ્યું નથી, રોટલો નથી, વયો જા. બોલો માગણ કે તઈ તમે મારા ભેરા હાલો ને, તમારી પાસે કાંઈ નથી, હું અઘોરસરમાં હલવાના છો, હાલો મારે એકનું માગવું બેયનું માગીશ. એક માગણ એક શેઠ પાસે ગયો સાહેબ. કેવા મનના રાખ હોય માણા. શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને, ભૂખ લાગી ખાવા દો ને. તો શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા, સેલ ટેક્સ ચડી ગયા છે, આ મંદી આવી ગઈ છે, કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે, અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો? તો ઓલો માગણ દાંત મીડો કાઢવા. એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો? તો મને મારે તો રોટલો જોઈએ, હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહે, પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ દીધું. તું તો હાવ આવી જ ગયો આમાં. હાવ મારે તો એક રોટલો જોઈએ, હમણાં બીજે ઘેર જાય બીજો દે. એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે. આ ગીત દુરા કાગનું છે, અને આની પાછળ મારે એક વાત કરવી છે. પછી મારે એક 10 મિનિટનો ઇન્ટરવલ રાખવો છે. ઇન્ટરવલમાં જેને જવું હોય તો જઈ શકે. માનો કે વિવેક ખાતર ન જતા હોય, વડીલોને સામે બબે ફૂકું ન ભરી શકતા હોય, એને કંઈ જેટલી ખેંચાય એટલી ખેંચી આવે. જોકે ન ખેંચાય તો વધારે સારું. વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. વ્યસન કરવું છે તો હા હરિનામનું વ્યસન લ્યો. તમારે નીમ લેવું છે તો 11 માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની. સદશાસ્ત્રનું વ્યસન કરો. આ ચા, બીડી, પાન, હવે મારે બીજા નશાની વાત નથી કરવી, પણ ખાલી એક બીડીની વાત કરું. આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો, પણ બીડીની કિંમત તો હુકલ પાંદડું ને ભૂંગળું ને પાંદડાનું, પણ એની તાકાત જોઈ તમે. 3.5 મણની કાયને બહાર કાઢે. હાલ ઉઠ, મોર થા, બહાર નીકળ, મને પી. અને આ જણ જેવો જણ રજગાનીમાં બકરી હારી જેમ હાલ્યો જાય ભાઈઓ. એ નશાની શું જરૂર સાહેબ? નશો તો અમારે આ સોનલમાં એમ કહેતા કે નશો તો માણહાઈનો હોવો જોઈએ, નશો તો હરિભજનનો હોવો જોઈએ, નશો તો દાતારીનો હોવો જોઈએ, અને નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ. આપણે નશો આપણી જ્ઞાતિનો નશો હતો. તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો ગઢવી નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો કાઠી નહીં, તમારું કામ ન કરું તો હું કોળી નહીં. સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય. પછી બીજા નશાની જરૂર શું છે? વ્યસન મુક્તિ રહેવું જોઈએ. આજે નશા બાજુ માણસને માણા મટાડી દે, નશાની શું જરૂર છે?
બે દારૂડિયા દારૂ પીને ઝાડવે ચીડ્યા ને ડાળું પકડીને હિંચકતા હતા. એમાં એક ભફ દઈને પીડ્યો તો પીડ્યો કે હું પાકી ગયો. તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય. બે હેઠા પીડ્યા, દારૂમાં લેલું હતા, ઘોડા ઉપર બેહીને પરગામ જતા હતા. તે બીડીયું હળગાવી હતી. તે બીડીયું કાંઈ પવનની જગ્યાએ નહીં, પછી ઘોડાને ઊંધા કર્યા. બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા. તે તો આવ્યા ગામડે, પોતાને ગામે જ આવે ને, તો જ્યાં ગામથી નીકળ્યા હોય ત્યાં જ. એ ગામના પાદરમાં જ્યાં આવ્યા હતા, એક જણો બીજાને કે આપણા ગામ જેવું પાદર છે, બીજો કોઈ લીમડો એવો છે. લેલું તો એમ જ હોય. પછી ઘોડા તો ઘરના એવા અહીંયા તી લોહીથું નાખી ફળિયામાં. ને એક જણાની પત્ની નીકળ્યા તો પીડ્યો કે બેન તમને ક્યાંક ભાળ્યા હોય એમ લાગે છે. અરે ક્યાં ભાળ્યા હોય, જિંદગીના તારી આરે પાનારા પડ્યા, અમે ક્યાં ભાળ્યા હોય. કહેવાનો મિત્રો મારો અર્થ એવો છે, નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ, નશો તો માણસનો હોવો જોઈએ. ભગવાને આપણે માણસ બનાવ્યા છે. બે પગ, બે હાથ, બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે. આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી માં છે. પછી એ બીજા નશાની શું જરૂર છે? એટલે તો કવિને કેવું પડ્યું છે, બે વ્યક્તિની હારી એને એકાંતમાં ચર્ચા કરી છે. એક કરણ કુંતા જણો જાયો, બન્યા ભગવાન ભિખારી. સાહેબ કરણની વાત જવા દો, જુદી વાત છે આખી. પરમ પૂજ્ય પાંડુરંગ દાદા તો એમ કહેતા કે કરણની બહાદુરીમાં અર્જુનની કોઈ તાકાત નથી સાહેબ, બાણ ચડાવી શકે. પણ શક્તિ બધી દુર્યોધનના પક્ષમાં, અધર્મના પક્ષમાં જઈ અને ખર્ચાઈ ગઈ સાહેબ. એમ ઘણા માણસો શક્તિશાળી હોય પણ અવળે રસ્તે એની શક્તિ વપરાઈ જતી હોય. 3 વર્ષથી ભગવાન કૃષ્ણે કરી યુદ્ધ કર્યું નથી પાંડવોએ, સમજી લેજો. પાંડવોએ યુદ્ધ કર્યું નથી, યુદ્ધ આવી પડ્યું છે. યુદ્ધ આવી પડે એટલે કરવું, એનો સંદેશ કૃષ્ણ મને તમને મહાભારત ગીતા દ્વારા આપે છે. 1 વૃષ્ટિ કરી, દુર્યોધન સમજ્યો ને દુર્યોધન. બીજી વૃષ્ટિ કરી, ન સમજ્યો. પણ ત્રીજી વાર જ્યારે કૃષ્ણ ગયા ને તે તો ભયંકર બોલ્યો છે. દુર્યોધન એટલે અધર્મ છે. અધર્મ ગમે એ બોલી શકે સાહેબ. ધર્મને જ બંધન છે, ધર્મ છે. ધર્મ એટલે માણાને કેમ બોલવું, કેમ વિચારવું, કેમ જીવવું એની વાત છે. બાકી જે માણા નથી, નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા છે. એની એક બીજી વાત તમને કરી દઉં. ધર્મ છે ને એને કેળે જ હાલવું પડે સાહેબ. અધર્મ ગમે ત્યાંથી આવે. રાવણ અધર્મ છે, વેશ પલટો કરીને પણ સીતાનું હરણ કરી શકે. આબમાંથી ઉતરે, ધરતીમાંથી નીકળે, ગમે ત્યાંથી આવે. રામને લંકામાં જવું હોય એને પાળ જ બાંધવી પડે, કારણ કે રઘુકુળનું સંતાન છે. એનાથી જેમ તેમ હલાય નહીં, જેમ તેમ બોલાય નહીં. એમ દુર્યોધન તો અધર્મ છે. એને ત્રીજી વૃષ્ટિ કરવા માટે કૃષ્ણ આવે છે ત્યારે એમ કે છે કે તમે દેવકી વસુદેવના દીકરા છો. જો દુર્યોધન કહે છે, ભગવાન કૃષ્ણ કે હા, કે એ તો બહુ રૂપાળા છે તમારા માતા પિતા, તમે કેમ કાળા છો? હદ કહેવાય ને. પછી શું કીધું ખબર? તમે જશોદા નંદબાબા દીકરા પણ કહેવાના છો? તો કે હા, એ બહુ રૂપાળા છે, તમે કેમ કાળા છો? કે હું કાળો એટલા માટે છું, તારો કાળ થઈને આવ્યો છું એટલે હું કાળો છું. અને ત્રીજી વસ્તુ જ્યારે નિષ્ફળ ગઈ ત્યારે સભામાં નજર કરી, કર્ણને ઈશારો કરી અને લઈ જઈશ. કરણ મારી સાથે ચાલ. સાંભળજો મિત્રો, એક ખટાટોપ ઝાડને છાંયે કરણને બેહાડીને અખિલ બ્રહ્માંડનો માલિક એને સમજાવે છે, કરણ તું દાસી પુત્ર નથી, તું સુત પુત્ર નથી, તું કુંતીનો કુમાર છો, તું પાંડવોનો મોટો ભાઈ છો. તું દુર્યોધનનો સંગ છોડી દે ને પાંડવોના પક્ષમાં આવી જા. કર્ણનો જવાબ સાંભળજો કે બહુ મોડું થઈ ગયું કૃષ્ણ, હવે તો બહુ મોડું થઈ ગયું. સુત પુત્ર દાસી પુત્રના મેણા સહન કરીને મારા કાળજા વિંધાઈ ગયા છે. હવે મિત્રતા બાંધી છે, મિત્રતાને હું દગો ન આપી શકું. હવે તમારામાં ત્રેવડ હોય તો અર્જુનને હણગારી રણ મેદાનની માલિપા આવજો, હું રાહ જોઉં છું તમારી. પણ આ વાત તમારી બહાર રાખજો ધર્મરાજાના કેશોમાં, નકર મારા મોટા ભાઈ મને મોટો ગણીની સત્તાનો સ્વીકાર નહીં કરે. કોણ? આ ઉદારતા કર્ણની છે સાહેબ. દુર્યોધનને કેશ ભાઈ, ધર્મરાજાને કેશો નહીં, હું તમારો મોટો ભાઈ કર્ણ છે, નકર ગાદીનો નહીં સ્વીકાર કરે. નીકળી ગયો ત્યાંથી. ક્યાં વાત. અને બરોબર રણ મેદાનની માલિપા રથનું પૈડ્યું મીંડું ધરતીમાં ગળવા. શ્રાપ હતો. એ તીર કામઠા એક બાજુ મૂકી
અને પૈડું કાઢવા નીચે ઉતર્યો ને પછી ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને કે લે હવે બાણ માર. કે બાણ મારું પણ એના હાથમાં હથિયાર નથી. તો હથિયાર નથી તે તું મારી હગી, બાકી તારી તાકાત નથી તો કર્ણને મારી શકે. હથિયાર નથી માટે એને માર. ઘણા એમ કે દગો ફટકો કર્યો ભગવાન કૃષ્ણે. ભગવાને દગો ફટકો એટલા માટે કર્યો છે કે અધર્મ મરવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. પ્રતિજ્ઞા લઈ પણ શકાય, તોડી પણ શકાય, કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ. ધર્મને બચાવવા માટે તમે જે લ્યો, જે પ્રતિજ્ઞા લ્યો, તોડો એ તમને મુબારક છે. એની બે વાત મારા તમારા ઘરની વાત કરી દઉં. તમે મને કોઈ પણ માણસને એમ કહો કે તમે મારે ઘરે જમવા આવજો, એનું સત્ય છે શું? હું તમારે ત્યાં જમવા આવીશ. પણ એની મા કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ, ઓલા મોટા સત્યને હાંચવું જોઈએ, એની સેવા કરવા જવું જોઈએ. એ ભગવાન કૃષ્ણે મને તમને એમ કીધું કે ધર્મનો મોટો ધર્મ હાંચવા માટે નાના ધર્મને છોડી દેવો, મોટું સત્ય હાંચવા માટે નાનું સત્ય હોમી દેવું. એક કર્ણને સામે એને ચર્ચા કરી. અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે? તો કે હા, માછલીની આંખ વીંધવાની છે મારે. એમ મચ્છ વિંધનો પ્રસંગ છે, ખબર છે? તો હા. કેવી રીતે વિંધવાની ખબર છે? તો હા, તળાવ પાણી, એમાં પછી મારે નીચે જોવાનું, છાબડામાં પગ રાખવાના, આ બધો પ્રસંગ જાણીતો છે. મારે તો મહત્વની વાત કરવી છે. અને નીચું જોઈને ઉપર આંખ વિંધવાની છે. એમ તો હા. હવે જો હું તને એટલા માટે અહીં લેવો છું, એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે, ન જીવતોય કોઈ વાંધો નથી. એમાં કોઈ ફર નથી પડે. મરી જતો પ્રશ્ન નથી, જીવતો પ્રશ્ન નથી. પણ એમાં જો તું પારંગત થા અને માછલીની આંખ જો વીંધી લે, હે હા, વધારો રમેશભાઈ, વધારો. હા, બેસો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પણ આવ્યા છે. હા, તો અર્જુન સાંભળજો મિત્રો, બરાબર છાબડામાં પગ રાખજે, ચિત્તને ઠેકાણે રાખજે, મન બરાબર કાબુમાં રાખજે, બરાબર આંખ, માછલીની આંખ જ દેખાય, બીજું કાંઈ આંખ દેખાવી ન જોઈ. એ આપણી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈતે જેમ ભાઈતું પાડે અને પાછી જેમ તેલ પાડે એમ સમજે. આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, ચીત ઠેકાણ રાખજે. બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર? કે આ બધું મારે જ કરવું, તમારે કાંઈ નહીં કરવાનું? હે કે આ બધું મારે જ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું? અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ. કે તું શું કરી, તમે શું કરશો, જે મારાથી આવતીકાલે શું નહીં થાય. અર્જુન સાંભળી લે, પાણી સ્થિર હું કરી દઈશ, પાણી તારાથી નહીં સ્થિર થાય. અને પાણી સ્થિર કરું તો જ માછલી દેખાય, માછલી દેખાય તો જ આંખ દેખાય, આંખ દેખાય તો જ વિંધી હોય. એમ ભગવાન એમ કહે છે કે મારા સામે તું 10 ડગલા હાલ ને તો 50 ડગલા હાલવા તારા સામે હું તૈયાર છું. પણ હે જીવ, તું મારે સામે આ તો આવ્યું ભલા માણસ. એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ, એના માટે આ સંતવાણી છે, એના માટે આ ભજનો છે, એના માટે આ લોક સાહિત્ય છે. કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ. ધર્મને બચાવવા માટે તમે જે લ્યો, જે પ્રતિજ્ઞા લ્યો, તોડો એ તમને મુબારક છે. એની બે વાત મારા તમારા ઘરની વાત કરી દઉં. તમે મને કોઈ પણ માણસને એમ કહો કે તમે મારે ઘરે જમવા આવજો, એનું સત્ય છે શું? હું તમારે ત્યાં જમવા આવીશ. પણ એની મા કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ, ઓલા મોટા સત્યને હાંચવું જોઈએ, એની સેવા કરવા જવું જોઈએ. એ ભગવાન કૃષ્ણે મને તમને એમ કીધું કે ધર્મનો મોટો ધર્મ હાંચવા માટે નાના ધર્મને છોડી દેવો, મોટું સત્ય હાંચવા માટે નાનું સત્ય હોમી દેવું. એક કર્ણને સામે એને ચર્ચા કરી. અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે? તો કે હા, માછલીની આંખ વીંધવાની છે મારે. એમ મચ્છ વિંધનો પ્રસંગ છે, ખબર છે? તો હા. કેવી રીતે વિંધવાની ખબર છે? તો હા, તળાવ પાણી, એમાં પછી મારે નીચે જોવાનું, છાબડામાં પગ રાખવાના, આ બધો પ્રસંગ જાણીતો છે. મારે તો મહત્વની વાત કરવી છે. અને નીચું જોઈને ઉપર આંખ વિંધવાની છે. એમ તો હા. હવે જો હું તને એટલા માટે અહીં લેવો છું, એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે, ન જીવતોય કોઈ વાંધો નથી. એમાં કોઈ ફર નથી પડે. મરી જતો પ્રશ્ન નથી, જીવતો પ્રશ્ન નથી. પણ એમાં જો તું પારંગત થા અને માછલીની આંખ જો વીંધી લે, હે હા, વધારો રમેશભાઈ, વધારો.
આવો બેસો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પણ આવ્યા છે. હા, તો અર્જુન સાંભળજો મિત્રો, બરાબર છાબડામાં પગ રાખજે, ચિત્તને ઠેકાણે રાખજે, મન બરાબર કાબુમાં રાખજે, બરાબર આંખ, માછલીની આંખ જ દેખાય, બીજું કાંઈ આંખ દેખાવી ન જોઈ. એ આપણી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈતે જેમ ભાઈતું પાડે અને પાછી જેમ તેલ પાડે એમ સમજાય. આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, ચીજ ઠેકાણ રાખજે. બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું